માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીના પાથરણાવાળાઓએ દબાણની પ્રક્રિયાનો મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો। માર્કેટિંગ યાર્ડની આસપાસની જગ્યામાં ઘણા વર્ષોથી શાકભાજીના પાથરણાવાળાઓએ રોજીરોટી મેળવી રહ્યા છે, પણ છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવો પ્રક્રિયાના કારણે જીવન જેવું દોયલું બન્યું છે। ત્યારે શાકભાજીના પાથરણાવાળાઓએ મીડિયાના માધ્યમથી ધંધો રોજગાર કરવા માટે અન્ય જગ્યા ફાળવવા માટેની માંગ કરી હતી। इंदिरानगर मार्केट यार्ड ની બહાર પથ્થરના પાથરી લગભગ 150 થી 200 જણા બેસી છે સાહેબ, પણ ઘણા સમયથી લગભગ 15-20 વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે। અત્યારે અમને મ્યુનિસિપાલિટીવાળા હેરાન કરે છે, અમારા માલ લઈ જાય છે, બધા વસ્તુ લઈ જાય છે, એમ કહે છે કે અહીંયા તમારે બેહવાનું નથી। તો અહીંયા ન બેહવાનું તો અમારું ગમીના સાહેબ ક્યાં ગમીને અમારી જગ્યા કરી આપો, અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો એટલી દયા કરી અને અમને અહીંયા બેસવા દો। અમારું ગુજરાન હાલે 150 થી 200 જણાનું અમારું ગુજરાન અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે। એટલે અમે હાવ ગરીબ માણસ છીએ, ઇન્દિરાનગરમાં રહીએ છીએ અને હાવ છૂટક ધંધાવાળા છીએ અને પથાણા પાથરીને બેસીએ છીએ। અમે સાંજે છે ને બધું લઈ લઈએ છીએ, સવારે પાછા આવીને પથાણું પાથરી અને અમે થોડું ભરીને બેસીએ છીએ સાહેબ। અમારું બીજો કોઈ ઓલું નથી, અમારું કોઈ માલિકી નથી, કોઈ હકદાવો નથી કરતા, પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ અમને અહીંયા ધંધો કરવા દો છે। અમે શાકભાજી લેવી છીએ ભાઈ, 40 વર્ષ મારા 40 વર્ષ જાય। શું સમસ્યા છે અને અત્યારે શું થયું? મ્યુનિસિપાલિટી વાળા વેચવાને જ દેતા છે। 1000-2000 નો માલ લાગી એ લઈ જાય છે, તો અમે ખાઈએ મોજ જ છીએ। ક્યાં જઈએ? ઘર તોડી નાખ્યો અમને રોજી આપો, બીજું કાંઈ ન જોઈએ। અમારે નગરમાં દવા આપી દારૂ મરી ગઈ, અમારા દારૂ કાઢ્યા કાઢ્યા